નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિક્ષા મંત્રાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ₹100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન યોજના હેઠળ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિશેષ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે. ભારત દેશની કુલ 26 યુનિવર્સિટીઓને ઉપરોક્ત યોજના હેઠળ ₹100 કરોડની ગ્રાન્ટ મળેલ છે. કુલપતિ નીલાંબરી દવેએ જણાવ્યું હતું કે ગ્રાન્ટ મળવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વધુ વેગ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં શિક્ષા મંત્રાલય તરફથી આટલી મોટી રકમની ગ્રાન્ટ મળી હોય તેવી પ્રથમ ઘટના છે. વધુમાં તેના જણાવ્યા અનુસાર ગુણવત્તા સુધારવા માટે ફેકલ્ટી તાલીમને ખાસ કરીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી ટેકો આપવામાં આવશે. યુનિવર્સિટીને શિક્ષણ મિશન અને યુજીસીના માનવ સંસાધન વિકાસ કેન્દ્રો પર રિસોર્સ શેરિંગ કેન્દ્રો સાથે જોડાણ કરવાની સુવિધા આપવામાં આવશે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ સિસ્ટમ, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આ તમામ યોજના હેઠળ સાથ સહકાર આપવામાં આવશે અને તેને પ્રાથમિકમાં અપાશે. વધુમાં શિક્ષણની વધુ સુલભતા સુનિશ્ચિત કરવા ડિજિટલ લાઇબ્રેરીઓ બનાવવા તેમજ અન્ય બાબતોને વેગ આપવાનો યોજનાનો ધ્યેય રહેલો છે. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ.